નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સ્વાધ્યાય 14.1 એમાં સંભાવનાની અંદર દાખલા નંબર 18ની વાત કરવાના છીએ. તો એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ આપેલી છે. તો આપણને ટોટલ જે છે એ 90 તકતી આપેલી છે. સૌથી પહેલાં આપણે લખી લઈએ કે શક્ય તમામ પરિણામ બરાબર 90 થશે. તો આપણા શક્ય તમામ જે કુલ પરિણામ છે એ 90 થશે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે, હવે આપણે 90 તકતી જે આપેલી છે 1 થી 90 અંક સુધીના લખેલી, તો એમાંથી કોઈ પણ એક તકતીને કાઢવામાં આવે તો પેલું 2 અંકની સંખ્યા હોય તો આપણે એને કહી દઈએ ઘટના એ. તો ઘટના એ 2 અંકની સંખ્યા આવે તો એના સાનુકૂળ પરિણામ હવે જો 2 અંકની સંખ્યા કેટલી છે તો 10 થી લઈને 90 સુધીની બધી સંખ્યા 2 અંકની થશે. તો આપણે 1 અંકની સંખ્યા જે હોય કે 90 ટોટલ સંખ્યા છે એમાંથી 1 અંકની 1 થી 9ને બાદ કરી દઈએ તો 90 માંથી 9 જશે એટલે 81 એવી સંખ્યા હોય કે જે 2 અંકવાળી હોય. તો અહીંયા સાનુકૂળ પરિણામ જે છે એ થશે 81. હવે એ ઉદ્ભવવાની સંભાવના, તો એના સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય તમામ પરિણામ. તો સાનુકૂળ પરિણામ આપણને આપેલા છે 81 છેદમાં કુલ પરિણામ આપણને આપેલા છે 90. હવે અહીંયા 81ના જો ભાગ પાડવામાં આવે તો 9 ગુણ્યા 9 પડશે અને 90ના ભાગ પાડવામાં આવે તો 9 ગુણ્યા 10 એટલે 90 થશે. તો બંનેમાંથી 9 જે છે એ ઉડી જશે. તો 9ના છેદમાં 10 જે છે એ આપણો જવાબ આવશે. તો 2 અંકની સંખ્યા નીકળશે એની સંભાવના થશે 9ના છેદમાં 10. ત્યાર પછી આપણને બીજું આપેલું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યા કે જે કોઈનો વર્ગ હોય એને પૂર્ણ વર્ગ કહેવાય. તો આપણે જોઈ લઈએ કે 1નો વર્ગ જે છે એ 1 થાય તો આ 1 જે છે ને એને પૂર્ણ વર્ગ કહેવાય. 2નો વર્ગ જે છે એ 4 થાય તો આ 4 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય. 3નો વર્ગ જે છે એ 9 થાય તો 9 પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી 16 થશે, 25 થશે, 36 થશે, 49 થશે, 64 થશે અને 81. તો 9નો વર્ગ 81 થશે અને 10નો વર્ગ 100. 100 તો જે છે એ 90થી ઉપર વયા ગયા છે એટલે 90 આપણે જે છે તકતી છે એમાં 100 આવશે નહીં. તો પૂર્ણ વર્ગ સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આપેલી છે. તો આના સાનુકૂળ પરિણામ જે છે એ 9 થશે. તો સૌથી પહેલાં આપણે જે છે આને ઘટના બી કહી દઈએ. તો ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા આવે. તો બીના જે સાનુકૂળ પરિણામ થશે એ આપણે 9 થશે ટોટલ. તો બીના સાનુકૂળ પરિણામ બરાબર 9. તેથી બી ઉદ્ભવવાની સંભાવના, તો બીના સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય તમામ પરિણામ. તો બીના સાનુકૂળ પરિણામ 9 છે છેદમાં ટોટલ આપણા જે છે 90 પરિણામ છે કુલ. તો અહીંયા ઉડી જશે 9 દાન 90 થશે તો ઉપર કાંઈ જ નથી એટલે 1 આવશે અને છેદમાં આવશે 10. તો બી ઉદ્ભવવાની સંભાવના થશે 1ના છેદમાં 10. ત્યાર પછી જે છે ત્રીજી ઘટનાની વાત કરીએ આપણે તો એને કહી દઈએ ઘટના સી. છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય.
હવે એવી સંખ્યા કઈ કઈ છે જે 5 વડે વિભાજ્ય હોય? તો પહેલી તો આવશે 5. તો 5 જે છે એ 5 વડે વિભાજ્ય છે. બીજી 10 જે છે એ 5 વડે વિભાજ્ય થાય. પછી 15 થશે, 20 થશે, 25 એમ 90 સુધી થશે. તો આ ટોટલ કેટલી સંખ્યા હશે? તો આપણે ગણી લઈએ કે 1 2 3 4 એવી રીતે જે છે આપણે ગણતા જઈએ તો ટોટલ જે છે એ 18 સંખ્યા થશે. તો એ કઈ રીતે આપણને ખ્યાલ આવશે? તો જે 90 અંક આપેલા છે એને 5 વડે ભાગી દઈએ તો 18 પંચા 90 થશે. તો 18 સંખ્યાઓ એવી હોય કે જે 5 વડે વિભાજ્ય હોય. તો આવી 18 સંખ્યાઓ હોય તો સાનુકૂળ પરિણામ જે છે આપણે ઘટના Cના સાનુકૂળ પરિણામ બરાબર 18. હવે અહીંયા હું સૂત્ર લખતો નથી. Cના સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય તમામ પરિણામ. તો સાનુકૂળ પરિણામ થશે 18 છેદમાં કુલ પરિણામ જે છે એ આપણા આવશે 90. તો 18 પંચા 90 અહીંયા ઉડી જશે તો ઉપર 1 આવશે અને છેદમાં આવશે 5. તો C ઉદ્ભવવાની સંભાવના 1/5 મળે. તો અહીંયા આપણો દાખલો જે છે એ પૂરો થઈ ગયો છે. 3 માર્કની અંદર દાખલો પૂછાઈ શકે એવો છે. તો ફરી પાછા મળીશું નવા જ વિડીયોમાં નવા જ દાખલા સાથે. થેન્ક યુ.